જય જલારામ, કેમ છો બધા? મજામાં? જો અહીંયા બેઠી છું રોડ ઉપર, તો વિચારું છું કે જો લંડનમાં બેઠી ને તો એ બધા ઇન્ડિયાનું વધારે વિચારતી હોય કે મને એમ થાય કે ઇન્ડિયાવાળાઓને કાંઈક હેલ્પ થાય તો કરું એમ. ઇન્ડિયાવાળાને બધી ફોરેનની વસ્તુ વાપરવાની બહુ ગમે ને, એટલે જો હમણાં વિચારું છું કે ઓલે પગ લૂછણી આપણે ઓલે રવિવારીમાં નથી આવતા એવા અહીંયા એક જગ્યાએ ફ્રી આપે, એનો હું તમને હમણાં જઈશ ને, જો અડપ ચડશે હિંમત થાય તો જઈશ, તો હું તમને બતાવીશ કે જો આ પગ લૂછણીયા ફ્રી મળે એમ. અને કોઈને લેવા હોય તો કોઈને કહેવાનું, મેં કુરિયર કેમ કરવું, કેટલો ખર્ચો આવે એ તો મેં તમને આગલા વિડીયામાં કીધું જ છે, બરાબર. જો હું તમને હમણાં બતાવીશ. જો આ ડિલિવરી બોય અભી એ હોતા આવી ગાડી લઈને જાય, અહીંયા ગાડી ઉપર ડિલિવરી કરે, બહુ મસ્ત. આપણા ઘરનો ધંધો તો ખરા એમ. જો આ રોડ ખાલી છે ને તો અહીંયા બધા સ્વિચ પાડીને જ જાય. જો અહીંયા કોઈ મન થાય ને એમ વહી ન જાય. જો કોઈ રોડે નથી તો જો આ ભાઈને અહીંયા ઊભા ને, જો એમાં આપણી જેમ દોડીને ના વહી જાય. જો આ બે પટ્ટી લગાડેલી છે ને એટલામાંથી જ જવાનું એમ, કોઈ હોય કે ન હોય એમ, આપણી જેમ ના હાલે. ચાલો આ વયા જ જોજો તો તમને એમાં ખબર પડશે કે કેમ કુરિયર મગાવવું કેમ નહીં. અને જોઈએ તો તમે મને કોમેન્ટમાં કહેજો કે મારે જોઈએ છે. હાલો, જો હવે આપણે અહીંથી ઊભા થયા રોડેથી, અને હવે ઓલું પગલું છણિયા બતાવ્યા. જો અહીં કેવો કોટ પડ્યો, જો આમ ન જોતું હોય ને તો આમ ટીંગાડી દે બારે, એટલે ગમે ને જોઈએ એને લઈ લેવાનું. અહીં છે ને ગુલાબ બહુ હોય, અહીં કોઈ ગુલાબ તોડે નહીં, અહીંયા ઉકાઈને ખરી જાય. અહીંયા કોઈ ભગવાનને તો માનતું એવું લાગતું નથી. જો કેવા ગુલાબ છે, જો ગુલાબનું આપણે ઝાડવું થાય ને એમ, જો અહીં વેલો થાય. જો જ્યાં વેલો છે, જો કેવા ગુલાબ છે. જો પાછા એક જમાં બધાય કલર છે, જોયું મસ્ત કેવા ગુલાબ છે. અહીંયા ફૂલ છે ને બહુ મસ્ત થાય. અને અહીંયા ફૂલ જે બતાવું ને તમને, એની પડીકી એ બધી આવે. કોઈને મગાવવી હોય ને તો કહેવાનું. જો આ કુંડામાં જો કેવા ફૂલ છે. જો આ કચરા પેટી છે, એકમાં જો સૂકો કચરો નાખવાનો, એકમાં લીલો નાખવાનો. જો એકબીજામાં નખાઈ ગયો ને તો 100 પાઉન્ડનો દંડ આવે. 100 પાઉન્ડ એટલે મતલબ 10,000નો દંડ આવે. કચરો જોઈને નાખવો પડે. જો આ ફૂલ જો કેવા છે, જો બહાર અહીંયા જો બહાર ફૂલ છે, પણ અહીંયા શું છે, કોઈ ફૂલ અડે નહીં. જો આ ટોલી શાકભાજી લેવા જવાની, કોઈને ઘરમાં જગ્યા ના હોય ને બહાર મૂકી દે. આપણા જેવા ઇન્ડિયાથી આવ્યા હોય ને જોતી હોય તો લઈ લેવાની. જો બહાર બધે કેવા ફૂલ છે. જો આ ગુલાબ જો આમ છે ને, પણ અહીં કોઈ તોડે બોડે નહીં. જો તો કોઈ ઘી જાય કોઈ નહીં. ભરત અમારે ભરત તો છે ને કોઈ અડવાનો દે, વાંધો આઈના રહ્યા ને બાપાના. આપણે તો ઇન્ડિયાવાળા ગમે એને અડી આવીએ, બાંધવાનું હોય કે કોઈની વસ્તુ પડી હોય. શું કેવું તમારું? ઇન્ડિયાવાળા એને જ કહેવાય ગમે એની આડી આવ્યા. હા, જો આ છે ને આમે છે ને જો દરજીની દુકાન છે. અહીંયા ખરેખર જો બિઝનેસ હાલતો હોય ને કોઈનો, તો દરજીનો હંચો જેને આવડતું હોય ને એને અહીંયા બેડો પાર થઈ જાય. જો આ સાયકલ રાખવાની, આમાં સાયકલ રાખવાની બધાય. જો અહીંયા આપણી ઇન્ડિયાની બાઈઓ છે ને ચર્ચા કરે છે, એમાં આપણે બધાય હોય તો ખરી. જો ગાડી ભલે ને આવે, શું કહેવાય, ગાડી આપણને ઇન્ડિયાવાળાને જોઈને ઊભી રહી જાય. આપણી ઇન્ડિયાવાળી બાયું જોયું ને, ત્રણે બાયું ભેગી થઈને વાતુને વડા કરે છે. અહીંયા અડધું લંડન છે ને આપણા ઇન્ડિયાવાળા બધા આવીને ગુજરાતી જેવું કરી દીધું. એમ તો જો તમારી ઓલી દુકાન બતાવવા જાઉં છું ને એ થોડુંક આઘું હોય, અને વિચારો એટલું આઘું છે ને
અત્યારે તમને બતાવવા લઈ જાઓ, પછી તમે કહો જો અહીંયા બૂટ પડ્યા બારે પારીએ જોયું જો, પછી અહીંયા તમે કહો તો પછી હું લઈ આવીશ, પછી કુરિયર કરીશ. પણ આપણને એમ થાય કે નવરા બેઠા કંઈક કામ કરીએ એમ, બીજું હોય હું. चलो ठीक है, उसने लिख दिया है ना, तो आपके सॉलिसिटर ने उसको लिख दिया है ना दोबारा, उसको कैश किया है ना, बस वो क्या बोला ત્યાં બધા સેમ્પલ છે બધા. આપણે જે ઇન્ડિયામાં ગુજરીમાં આવે ને પગલું છણિયા જેને આપણે કહીએ એ, જેને કોઈને રૂમમાં લગાડવા હોય ને चलो अभी તો આ સેમ્પલ જોવે ટૂંકમાં કે ભાઈ કી લગાડવું છે, चलो मैंने उसको मैंने એટલે આ સેમ્પલ છે બધાય. જ્યાં જૂનું થઈ જાય એટલે જવા દઈએ, એટલે એ આપણે ઇન્ડિયા આવે ને આપણે આના રૂપિયા દઈએ પગલું છણિયાના. જો આ મોટા પગલું છણિયા ટૂંકમાં મોટા સેમ્પલ એમ. અહીંયા આ સેમ્પલ પડ્યા હોય ને તો એ નાખવા અહીંયા કચરો થાય ને, નાખવા જવાના પૈસા લે ને આપણે ભંગારના પૈસા દઈએ. જ્યાં બધું આ ઉપાડીને નાખવું હોય ને તો આના પૈસા દેવા પડે આમાં માલિક હોય એને. કોઈને મગાવવા હોય તો કહેજો, અહીંથી મોકલી દઈશ.